નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર રનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલી. તેમાં રિપોર્ટર દિનેશ દાદલ સાથે. અમરેલી વેદ વોલેન્ટરી બ્લડ સેન્ટરના પ્રોજેક્ટનો શુભારંભ કરતા ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા. વેદ વોલેન્ટરી બ્લડ સેન્ટરના પ્રમુખ શ્રી લલિતભાઈ ઠુમ્મર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમરેલી જિલ્લાના તમામ મંદિરના પૂજારીશ્રીઓ, દરેક સંપ્રદાયના સાધુ સંતો, મુસ્લિમ તેમજ વોરા સમાજના તમામ ધર્મગુરુ તેઓના વ્યક્તિગત બ્લડની જરૂર પડશે ત્યારે વેદ બ્લડ સેન્ટર દ્વારા મફત ફ્રી ઓફ ચાર્જ બ્લડ આપવામાં આવશે. બ્લડ બેંકને એક બોટલ બ્લડ માટે જાળવણી ખર્ચ 1000 રૂપિયા થતો હોય છે. આ મફત બ્લડ સર્વિસ વેદ વોલેન્ટરી બ્લડ સેન્ટર દ્વારા આ પ્રોજેક્ટ 3 વર્ષ માટે ફી નિઃશુલ્ક બ્લડ પૂરું પાડશે. આજે આ પ્રોજેક્ટની શુભ શરૂઆત આજ રોજ સાધુ સંતોની હાજરીમાં માનનીય ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા શુભ શરૂઆત કરવામાં આવેલ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ. લલિતભાઈને અભિનંદન આપવા પડે. સારા વિચાર સાથે બ્લડ બેંક તો એમણે પોતાના વિચાર આવવાથી સ્થાપના કરી, પણ જે રીતે ઘણીવાર ઘણા પરિવારો મુસીબતમાં હોય, અત્યારે ગામડામાંથી અહીંયા આવતા હોય ને એક થયા ત્યારે બ્લડ ન મળતું હોય ત્યારે ઘણા લોકો મુસીબત અનુભવતા હોય છે. અને ઘણીવાર બ્લડ બેંકની પણ અમુક મર્યાદાઓ હોય છે. એમાં કાંઈ વિપુલભાઈ આખી વિગતવાર વાત કરી કે મર્યાદાઓના કારણે બ્લડ બેંકવાળાને પણ ઘણીવાર મુસીબતો ઊભી થતી હોય છે. પણ ત્યારે બ્લડ ન મળે ત્યારે શું કરવું એ માણસ પણ ત્યારે આખો ભાગો થઈ જતો હોય છે. પણ લલિતભાઈના સારા વિચારને હું પહેલાં તો બિરદાવું છું. અને સાથોસાથ જે રીતે આપણે જાહેરાત કરી છે 3 વર્ષ માટે જે રીતે કોઈ પૂજારી હોય, કોઈ સંતો હોય, જે રીતે એમણે વાત કરી એ લોકોને તદ્દન બ્લડ ફી આપવા માટેની વાત કરી. કોઈ નાની સૂની ઘટના નથી, ખૂબ મોટી ચેલેન્જ એમણે પોતે ઉપાડી છે. આ ચેલેન્જ આપણા બધાના ભરોસે ઉપાડી છે. આપણે પણ એમને ભવિષ્યમાં સપોર્ટ કરવો પડે. એ પણ ક્યાંય એમના પોતાનો જોમ અને જુસ્સો એ પણ ટકી રહે, એ પણ આપણા માટે જરૂરી છે. જે રીતે લોકોને સેવા કરવા માટેની વાત હોય, મદદ કરવા માટેની વાત હોય. હમણાં વિપુલભાઈ જે વાત કરી ને કે 60% બ્લડ એ સાવરકુંડલા વિસ્તારમાંથી આવે છે, એ વાત સાથે હું સહમત છું. એ માટે બ્લડ બેંકનું ઓપનિંગ કરવા સાવરકુંડલા હું ગયો હતો. લગભગ 10-12 વ્યક્તિ એવા મળ્યા, કોઈ કે 70 વાર બ્લડ આપ્યું, કોઈ કે 80 વાર બ્લડ આપ્યું. 2 વ્યક્તિ પ્રવીણ સાવંત ને કોઈ બીજા 110 વાર ને 105 વાર બ્લડ આપ્યું. મંત્રી શ્રી ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, તરોડા ગુરુકુલથી પટેલ, સમગ્ર સંતગણ, અમર મંચસ્થ તમામ મહાનુભાવો, સમયના પાબંદીને નોંધીને કૌશિકભાઈ 1:30 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, પણ આપણે બધા એમને પછી કોર્ટમાં કાર્યક્રમ હતો અને કોર્ટમાં જ કૌશિકભાઈ અમારી બ્લડ બેંકની અરે તેને બધા જજ સાહેબને બધાનું બ્લડ ડોનેશન ચાલતું હતું, આવ્યા અને આપને ક્ષમા કે અમે 1:30 વાગ્યા ટાઈમ આપી ન શકીએ. આજે આ બ્લડ બેંકની શરૂઆત જ્યારે મારે લોહીની જરૂર પડી ત્યારે મેં આજથી 8 વર્ષ પહેલાં ત્યારે મારો આવડો મોટો ગ્રુપ, ત્યારે મેં 4 કલાકે મારે 3 બોટલ ભેગી થઈ. ત્યારથી સંકલ્પ કર્યો આ બધા હીરા ઉદ્યોગના માધ્યમથી હું અમરેલીમાં બ્લડ બેંક ચાલુ કરીશ અને એના માધ્યમથી આ બધાના સાથ સહકારથી અમરેલી જિલ્લામાં કમ્પોનન્ટ બ્લડ બેંક આપણે ચાલુ કરી. કમ્પોનન્ટ એટલે રેડક્રોસ છે, એ સાદી બ્લડ બેંક છે. કમ્પોનન્ટ એટલે કે એક વ્યક્તિ મારીને બ્લડ આપે તો 4 વ્યક્તિને ચડે. જેને પ્લેટલેટની જરૂર છે ને પ્લેટલેટ ચડે, એફએફપીની જરૂર છે ને એફએફપી ચડે. આ નવી ટેકનોલોજીને આપણે આધુનિક બ્લડ બેંક બનાવી. ગયા વર્ષે આપણે 32 બૈરાઓને જ્યારે ડિલિવરી ટાઈમે એમને બ્લડિંગ ચાલુ થઈ જાય ત્યારે એને જે તાત્કાલિક એફએફપી ચડાવવો પડે, કાં આપણે રાજકોટ જવું પડતું અને કાં આપણે ભાવનગર જવું પડતું, ત્યાં સુધી એ કેસ ખલાસ થઈ જાય. 32 મહિલાઓની જિંદગી આપણે ગયા વર્ષે બચાવી. આગલા વર્ષે આપણે હીરા ઉદ્યોગમાં મંદી હતી, ત્યારે આપણે જાહેરાત કરી હતી કે અમરેલી જિલ્લામાં 970 હીરાના કારખાના છે ને 47,000 રત્ન કલાકારો છે. ત્યારે હીરા ઉદ્યોગમાં મારી કમિટીએ કીધું કે આની માટે કંઈક કરવું પડે. ત્યારે આપણે જાહેરાત કરી હતી કે 47,000 કારીગરો, એના માતા પિતા, એના બાળકો ને 6 મહિના માટે એક પણ પ્રકારનો રૂપિયો આપણે લેવામાં આવશે નહીં, આપણે બધાને બ્લડ પૂરું પાડ્યું.